અહીંયા ઉપસ્થિત તમામ ક્ષત્રિય સમાજના વડીલ આગેવાન કરણસિંહ કાકા, ઘણા વર્ષોથી હું એમની સાથે જોડાયેલો છું અને સમાજ માટે કણ કણ એમને સમર્પિત કરી દીધું. એમને વંદન કરું છું આ સ્ટેજ પરથી. યુવાઓના સાથી યુવરાજસિંહ, અમારા મહિલા કાકા, તમામ જે બીજા યુવાન સાથીઓ અહીંયા ઉપસ્થિત છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય એક સિક્કાની બે બાજુ છે. જો ક્ષત્રિય કિંગ છે તો બ્રાહ્મણ ક્રોસ છે, અને જો બે માંથી એક પલ્લુ ના રહે તો સિક્કો કશા કામનો નહીં. તો કિંગ મેદાને પડ્યું હોય તો ક્રોસ બાકી રે. ઘણી વાર સોશિયલ મીડિયા પર હું જોઉં છું, ઘણા જણા પૂછે છે, મિત્રો તમારા મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો, બ્રાહ્મણ પ્રતિનિધિ તરીકે અહીંથી એલાન કરું છું અને સોશિયલ મીડિયા પર કહેવાનો તમામ લોકોને મેસેજ આપજો કે ભાઈ રૂપાલાજીનો વિરોધ હતો. કેમ છે? રાહુલજી આવું બોલ્યા, મોદીજી આવું બોલ્યા, આવું ચાલે છે. રાજ પર ઘા હોય, રાજ પર ઘાનો વાંધો નથી, રાજમાં ભૂલો થઈ શકે, પણ તમે રાજ પર રૂપાજીએ ઘા નહીં કર્યો. શાની પર ઘા કર્યો છે? લાજ પર ઘા કર્યો છે. અને લાજ પર જ્યારે જ્યારે ઘા થયો હોય અને એને ક્ષત્રિય માફ કરે તો એ ક્ષત્રિય ના હોઈ શકે. કારણ કે ક્ષત્રિય એટલે કોઈ જાતિ નહીં, ક્ષત્રિય એટલે કોઈ ભાવ નહીં, ક્ષત્રિય એટલે કર્તવ્ય. અને દ્રૌપદીનું જ્યારે અપમાન થયું તો મહાભારત થયું, સીતાનું હરણ થયું તો રામાયણ થયું, અને જ્યારે જોર થયું તો દેશમાં આગ સળગી. ને આજે તમે મહિલાઓનું અપમાન કરો ને અમે તમને માફ કરી દઈએ તો અમે ક્ષત્રિય બ્રાહ્મણ ના હોઈ શકીએ. અને મિત્રો આજે અહીંયા અમે સ્ટેજ પર આવીને કહીએ છીએ અને વાત લઈને કેમ આવ્યા છીએ? મોદીજી, અમે તમને પાઘડી પહેરાઈ, પણ તમે અમારી પાઘડીની લાજ ના રાખી, એની લડાઈ છે. અને એટલે મિત્રો કહું છું, ધ્યાનથી તમારા મોબાઈલમાં રેકોર્ડ કરી દેજો. અને આ બ્રાહ્મણ ત્યાંથી મહાદેવની સાક્ષીમાં એલાન કરે છે, જે ડરી જાય એ ક્ષત્રિય હોય, જે વેચાઈ જાય એ ક્ષત્રિય હોય. તો તમારા ગામમાં હવે ઉભા થઈ જજો. દારૂ આવવા દેવાય, પૈસા વેચવા દેવાય, વોટ ખરીદવા દેવાય, ક્ષત્રિય ભાઈઓને ડરાવાય. તો એક સાથે હાથ ઊંચો કરીને હું બે જ વાત કહીને મારી વાણીને વિરામ આપું છું. બે हाथ ऊंचा करीશું આપણે સૌ કે લડना तब तक है जब तक हमें सम्मान ना मिल जाए. तूने लौटने की कोशिश की मेरी मर्यादा को, जब तक तेरी मर्यादा खत्म ना हो जाए तब तक छोड़ेंगे नहीं. तो आप સૌને અમારા બ્રહ્મ સમાજ તરફથી અમે સૌ ખુલ્લો ટેકો આપીએ છીએ. આ મંચથી કહું છું કે રાષ્ટ્રવાદ, કરણસિંહ કાકા અહીં બેઠા છે, હું કહું છું કરણસિંહ કાકા, રાષ્ટ્રવાદ 300 કરોડ ગાયોના કતલખાનામાંથી લેવાતી રાષ્ટ્રવાદ ના હોય, વેક્સિનેશનના 52.5 કરોડ લેવાતી રાષ્ટ્રવાદ ના હોય. ખોટા રાષ્ટ્રવાદને ક્ષત્રિયો ઓળખી ગયા છે. હું મારા બ્રાહ્મણ ભાઈઓને કહું છું કે હર હર મહાદેવના નામથી બહાર આવી જાઓ, આપણે પણ ક્ષત્રિયો સાથે છીએ. તો હર હર મહાદેવ, જય ભવાની. જય ખૂબ ખૂબ આભાર. રાજ પર ઘા થાય પણ લાજ પર ના થાય. ભારતીય જનતા પાર્ટીએ લાજ પર ઘા કર્યો છે. રામ મંદિરમાં ક્ષત્રિયો ક્યાં છે? રામાનંદ ટ્રસ્ટ ક્યાં છે? પૂછ્યું તમે ક્યારે? એમને ભાજપના એક નેતાને પૂછજો કે જો કલ્પેશભાઈ એવું પૂછે છે.
આ જૂઠો અને ખોટો રાષ્ટ્રવાદ છે. આ હંમેશા વર્ષોથી બ્રાહ્મણ અને ક્ષત્રિયોના હૃદય સાથે અને એની માનસિકતા સાથે રમત કરી છે, અને હવે બંને કોમ જાગી ગઈ છે. જોરદાર જવાબ આપવામાં આવશે. હા, શું નામ છે, ક્યાંથી આવ્યા છો? મારું નામ અલ્પેશ પુરોહિત છે હા, અને હું બ્રહ્મ સમાજમાંથી આવું બ્રહ્મ સમાજમાંથી. અચ્છા, ક્ષત્રિયોને સમર્થન આપવા માટે. છું. અમે હંમેશા ક્ષત્રિયો સાથે જઈએ છીએ. હા, ક્ષત્રિયો એક ક્ષત્રિયની સાઈડ હોય તો બીજી બ્રાહ્મણની સાઈડ હોય. હા, ક્ષત્રિય અને બ્રાહ્મણ ક્યારેય એકબીજાના અલગ નથી હોઈ શકતા, એકબીજાના પૂરક છે. હા. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. ક્ષત્રિયો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરશે તો બ્રાહ્મણ સમાજ શું કરશે? ભાજપના વિરોધમાં જ મતદાન થશે. ખોટા રાષ્ટ્રવાદથી ક્ષત્રિયોને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગુમરાહ કર્યા છે. બ્રાહ્મણ સમાજ શું કરશે? બ્રાહ્મણ સમાજ ક્ષત્રિયો સાથે રહેશે. ભાજપ વિરુદ્ધ જ મતદાન થશે અને ભાજપ આ ભારતમાં ખોટો રાષ્ટ્રવાદ લઈને નીકળી છે, એને ખરેખર એવું બતાવશે કે આ તમે ખોટા છો અને આમાં ક્યારે કશું. કેવી રીતે આ ખોટો રાષ્ટ્રવાદ કેવી રીતે કરી રહ્યા છે? સિમ્પલ દાખલો આપું કે અમે વારંવાર કહીએ છીએ કે રાજ પર ઘા થાય પણ લાજ પર ના થાય. ભારતીય જનતા પાર્ટીએ લાજ પર ઘા કર્યો છે. રાષ્ટ્રવાદની વાત કરે છે તો વેક્સિનેશનના 52.5 કરોડ રૂપિયા લઈ અને લોકોને મારી નાખવાની દવા આપે અને રાષ્ટ્રવાદ કહેવાય? 300 થી 250 કરોડ રૂપિયા ગાયોના કતલખાનામાંથી ફંડ લે એને રાષ્ટ્રવાદ કહેવાય? પાકિસ્તાનની કંપની જોડેથી ફંડ લે અને અહીં ભારત માતાનો નારો લગાવે અને રાષ્ટ્રવાદ કહેવાય? રામ મંદિરમાં ક્ષત્રિયો ક્યાં છે? રામાનંદ ટ્રસ્ટ ક્યાં છે? પૂછ્યું તમે ક્યારે એમને? ભાજપના એક નેતાને પૂછજો કે જો કલ્પેશભાઈ એવું પૂછે છે કે ક્ષત્રિય જે છે એમના જે પિતૃ કહેવાય, જે ભગવાન કહેવાય રામ છે. રામાનંદ ટ્રસ્ટે એની સ્થાપના કરી હતી. રામાનંદ ટ્રસ્ટ સુપ્રીમ સુધી લડ્યું, શંકરાચાર્ય સુપ્રીમ સુધી લડ્યા, તો અત્યારે એનો વહીવટ કરોડો રૂપિયાનો એમને કેમ કર્યું? બીજી વસ્તુ, તમારી જન્મ તારીખ કહેશો મને? કહો તો. 1995. તમારી બર્થડે મારે ક્યારે મનાવવાની હોય? તમારા જન્મ તારીખે મનાવવાની હોય ને? તો 17 એપ્રિલે રામ ભગવાનનો જન્મદિવસ હતો, એની પહેલાં ચૂંટણી પ્રચાર માટે રામનો ઉપયોગ કર્યો, એને રાષ્ટ્રવાદ કહેવાય? અરે ભાઈ, લોકોને મૂર્ખ બનાવે છે. અને મોદીજી હમણાં સંસદમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિયોને તો અંગ્રેજો અને એમની જોડે સારા રિશ્તા હતા. ગોડસે, ગોળવાડકર, સાવરકર ને હેડવાડકર, આ ચારે આ બધા અંગ્રેજોના દલાલ હતા. આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિયો અને બીજી પાર્ટીઓ અંગ્રેજો સામે લડતી હતી, ત્યારે આ લોકો તો અંગ્રેજોમાં ભરતી કરાવતા હતા ફોજની, અંગ્રેજોનું પેન્શન લેતા હતા. આ જૂઠો અને ખોટો રાષ્ટ્રવાદ છે. આ હંમેશા વર્ષોથી બ્રાહ્મણ અને ક્ષત્રિયોના હૃદય સાથે અને એની માનસિકતા સાથે રમત કરી છે, અને હવે બંને કોમ જાગી ગઈ છે. જોરદાર જવાબ આપવામાં આવશે. અચ્છા, શું ફરક પડશે ભારતીય જનતા પાર્ટીને ખેડા જિલ્લામાં? કારણ કે 9 લાખ જેટલા મતદારો છે ક્ષત્રિય સમાજના, બ્રાહ્મણ સમાજના પણ ઘણા બધા છે. શું ફરક પડી શકે છે? ખેડાને આખા ભારતમાં ફરક પડશે. આ ભાજપનો ભાવ ઊભો થયો ને એ ક્ષત્રિયો અને બ્રાહ્મણોને લીધે થયો છે. હવે ભમેડું ફરી જવાનું છે. એટલે આ જે અહંકારમાં છે એ અહંકાર તૂટી જશે. એટલે ભાજપ જે માનતી હતી કે યુદ્ધ ક્યારે થયું? સીતા માતાનું ચીરહરણ થયું, સીતા માતાનું હરણ થયું ત્યારે રાવણને મરવું પડ્યું. અને મહાભારત ક્યારે થયું? દ્રૌપદીનું ચીરહરણ થયું. આ લોકોએ મર્યાદા ઓળંગી છે. ક્ષત્રિયોની લાજ પર ઘા કર્યો છે, રાજા મહારાજાઓની લાજ પર ઘા કર્યો છે. આમને ભોગવવું પડશે. બિલકુલ.